નીટની પરીક્ષા સાથે જોડાયેલા મોટા સમાચાર. એનટીએની મોટી બેદરકારી સામે આવી છે અને છેલ્લી ઘડીએ ભૂલ સુધારી છે. નાગપુરના એક વિદ્યાર્થી કે જેને અપાયું અબુધાબીનું સેન્ટર, રજૂઆત બાદ બદલાયો. વિદ્યાર્થીને હવે નાગપુરનું જ કેન્દ્ર ફાળવાયું છે અને નવું એડમિટ કાર્ડ જાહેર થયું છે. દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે. વિગતવાર સમાચાર જો આપને આપું તો આવતીકાલે દેશભરમાં નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે અને 22 લાખ વિદ્યાર્થીઓ છે. આ પરીક્ષા પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની એક ગંભીર અને ચોંકાવનારી બેદરકારી તમે કહી શકો કે જે સામે આવી. સમય રહેતા એનટીએ પોતાની ભૂલ સુધારી લીધી અને વિદ્યાર્થીને રાહત મળી. આ મામલો મહારાષ્ટ્રના નાગપુરનો છે. નાગપુરના એક વિદ્યાર્થી કે જેણે નીટ પરીક્ષાના કેન્દ્ર તરીકે વર્ધા અને નાગપુરને પ્રાથમિકતા આપી હતી. સ્વાભાવિક છે, નજીક હોય, પરંતુ એનટીએની ટેકનિકલ ચૂક એવી કે વિદ્યાર્થીને ક્યાંનું કેન્દ્ર મળ્યું ખબર છે? 7 સમુદ્ર પાર અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવાયું. બોલો, આ તો કેવી પરિસ્થિતિ! આવતીકાલે જ પરીક્ષા હોય, છેલ્લી ઘડીએ વિદેશનું સેન્ટર આવે તો શું કરવું? પાસપોર્ટ, વિઝા, આ બધી પ્રક્રિયા કરવી. આ વિચિત્ર છબરડાને કારણે વિદ્યાર્થી અને તેનો પરિવાર તો ચિંતામાં મુકાઈ ગયો. આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાય. કોઈ પણ વિદ્યાર્થી અને એના મા બાપની ચિંતા થાય. આ સમગ્ર મામલે પરિવાર દ્વારા તાત્કાલિક એનટીએ સમક્ષ રજૂઆત કરવામાં આવી. મીડિયામાં મુદ્દો ઉછળ્યો, એનટીએ એક્શનમાં આવ્યું અને અંતે ટેકનિકલ ભૂલને સ્વીકારી લેવાય. એનટીએ દ્વારા હવે વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નાગપુરમાં જ નવું સેન્ટર ફાળવી દેવાયું છે અને નવું એડમિટ કાર્ડ જાહેર કરી દેવાયું છે. પરીક્ષાના બરાબર એક દિવસ પહેલા પોતાના હોમ ટાઉનમાં સેન્ટર મળી જતા વિદ્યાર્થી અને તેના પરિવારે હવે રાહતનો શ્વાસ લીધો છે. આવતીકાલે યોજાનારી આ પરીક્ષામાં આવી કોઈ ટેકનિકલ ખામી અન્ય વિદ્યાર્થીઓ સાથે ન થાય તેવી જ આશા રાખીએ, કારણ કે એક તરફ એક વખત વિદ્યાર્થીઓ પેપર લીકનો માર સહન કરી ચૂક્યા છે, હવે બીજી વખત જો આવા કોઈ છબરડા થાય તો વિદ્યાર્થીઓના મોરલ પર, તેના કોન્ફિડન્સ પર તેની અસર થાય એ હકીકત છે.